नमः। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो उवजायाणं नमो लोये सर्वसाहुणम् सिद्धं शुद्धं प्रणमीय जिनेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणुदयं जीवस्य परुवरं वोच्छम्। અહીં ગુણસ્થાન વિવેચન પુસ્તક છે, અન્નાજી યશપાલજીએ લખેલ છે અને તબલાના આધારે અને ગોમટસાર જીવકાંડ આદિના આધારે લખ્યું છે. તો આપણે પારિભાષિક શબ્દો પછી જે પેલું ગુણસ્થાન જે છે મિથ્યાત્વ ગુણસ્થાન એમનું પ્રકરણ ચાલુ કર્યું હતું. અને અહીં પ્રશ્ન છે કે આપણને ખ્યાલ કેવી રીતે આવે કે આપણે મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે કે નહીં, કેવી રીતે ખ્યાલ આવે. તો અમુક અહીં પોઈન્ટ્સ દીધા છે કે કેવી રીતે ખ્યાલ આવે કે આપણે કયા ગુણસ્થાનમાં છે, પ્રથમ ગુણસ્થાનમાં છે કે નહીં. તો પ્રશ્ન એવો હતો, તેનો જવાબ એમ આવ્યો કે પહેલા તો જે ખોટા દેવશાસ્ત્ર ગુરુને માનતા હોય એ નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે. પછી બીજું કે 12માં જે ધન ધાન્ય કુટુંબ સ્ત્રી આદિ મકાન આદિ જે છે એ નો કર્મ છે, એ જીવ પોતાને માને પોતારૂપ માને છે કે આ મારા છે, એમાં મમત્વ કરે છે. તો એ પણ મિથ્યાત્વનું લક્ષણ છે. એટલે આપણે સ્થૂળથી સૂક્ષ્મ તરફ સૂક્ષ્મ તરફ જઈ રહ્યા છે. પછી ત્રીજા પોઈન્ટમાં શરીર હતું કે જીવ પોતે શરીરરૂપ માને છે. નારકી હોય તો મારું નારકી રૂપ શરીર છે, દેવ હોય તો મારું દિવ્ય વૈક્રિયક શરીર છે, મનુષ્ય અને તિર્યંશ હોય તો મારું ઔદારિક શરીર છે. એમ જીવ જે માને છે એ પણ જીવ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે શરીર પણ જુદું છે અને બાહ્ય પર પદાર્થો આત્માથી જુદા જ છે. હવે ચોથો પોઈન્ટ લઈએ આપણે હજી વધારે શરીરથી પણ સૂક્ષ્મતાની ઓર જઈ રહ્યા છે. ચોથો પોઈન્ટમાં એમ છે કે જીવ જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં તેને ક્રોધાદી સ્વભાવવાળો જાણવો માનવો તે પણ મિથ્યાત્વ છે. ચોથા પોઈન્ટમાં વધારે સૂક્ષ્મ છે પોઈન્ટ કે જે મોહ રાગ દ્વેષના વિભાવ ભાવ થાય છે એમને પણ જીવનું સ્વભાવ માનવો એ પણ એક મિથ્યાત્વ છે. જીવનો સ્વભાવ માનવો એ જુદી વાત છે અને જીવની પર્યાયમાં માનવો એ એક જુદી વાત છે. જો જીવ એમ માનશે કે આ જે મોહ રાગ દ્વેષના પરિણામ જીવની પર્યાયમાં જ થાય છે એટલે જીવમાં જ થાય છે, તો એ મિથ્યાત્વ ન કહેવાય. પણ જીવ એ મોહ રાગ દ્વેષને પોતાનો સ્વભાવ માને તો એ મિથ્યાત્વ થાય છે. તમારા હાથી ઘોડાનો ફેર છે. આ અંતર બહુ મોટો અંતર છે કે ખરેખર તો મોહ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ ભાવ તો થાય છે જીવની પર્યાયમાં, છતાં પણ એ જીવનો મૂળ સ્વભાવ નથી એમ ખ્યાલમાં આવશે તો એ મિથ્યાત્વ નથી પણ સમ્યક છે, સમ્યક શ્રદ્ધા છે. પણ એને મૂળ સ્વભાવ માની લેશું તો એ જ મિથ્યાત્વ થઈ જાય છે. આગળ ખરેખર તો આજે મોહ રાગ દ્વેષ આદિ છે વિભિન્ન અપેક્ષાઓથી ઘણા શાસ્ત્રોમાં એમ આવે છે કે ખરેખર આ તો પૂતગલ જ છે. સમય સારથી એમ કે છે કે મોહ રાગ દ્વેષના પરિણામ તો ખરેખર પૂતગલ છે. અને એ જ સમય સારમાં પછી આચાર્ય એમ પણ કે છે કે એ જીવની જ વિકારી પરિણામ છે, એટલે જીવની જ પર્યાયમાં થાય છે એમ પણ કહેવામાં આવે છે. અને બીજી અપેક્ષા એમ છે કે એ જીવના પણ નથી અને પૂતગલના પણ નથી, કારણ કે જીવના મૂળ સ્વભાવ નથી એટલે જીવના નથી. અને ખરેખર મોહ રાગ દ્વેષ પૂતગલમાં પણ ન થાય એટલે પૂતગલમાં નથી. એવી ત્રીજી અપેક્ષા પણ શાસ્ત્રોમાં આવે છે. એટલે જે અપેક્ષા હોય તે અપેક્ષા યથાર્થ સમજવી જોઈએ. અને યથાર્થ સમજશું તો એને જ તો તે જીવને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. પાંચમું પોઈન્ટ, જીવ અનાદિથી જ અમૂર્તિક તથા જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં પણ તેને મૂર્તિક અચેતન
મનુષ્યાદિ રૂપ માનવું મિથ્યાત્વ છે. જીવ અનાદિથી કેવો છે? અમૂર્તિક છે. અનાદિથી એટલે આ એનો મૂળ સ્વભાવ છે. અમૂર્તિકપણું એમનો મૂળ સ્વભાવ છે. એટલે અનાદિથી જીવ કેવો છે? અમૂર્તિક છે. અમૂર્તિકનો અર્થ શું છે? સૂક્ષ્મ અર્થ નથી. અમૂર્તિક સૂક્ષ્મ ન કહેવાય, કારણ કે પરમાણુ પણ સૂક્ષ્મ છે, છતાં પણ એ મૂર્તિક છે. અમૂર્તિકનો અર્થ શું છે? કે જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ વિનાનું જે હોય એને અમૂર્તિક કહેવામાં આવે છે. તો જીવ કેવો છે? તો અમૂર્તિક છે. અને જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં તેને મૂર્તિક માનવો, એટલે તેને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળો માનવો, એને અચેતન માનવો, શરીર રૂપ માનવો, મનુષ્યાદિ રૂપ માનવું મિથ્યાત્વ છે. મનુષ્યાદિ એટલે 4 ગતિ રૂપ માનવું, કે હું નારકી છું, હું તિર્યંશ છું, હું દેવ છું, એમ માનવું એ મિથ્યાત્વ છે. પોતાને ભૂલી શરીરાદિ પર પદાર્થોમાં અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ ભ્રમભાવ રાખવો, તે બધા મિથ્યાત્વના ચિહ્ન છે. જીવ શું માને છે? પર પદાર્થોમાં આ 4 પ્રકારે ભૂલ કરે છે. પર પદાર્થોમાં એ અહંકાર કરે છે, એ મમકાર કરે છે, પર પદાર્થમાં કર્તૃત્વ બુદ્ધિ છે, અને પર પદાર્થમાં ભોક્તૃત્વ બુદ્ધિ છે. પેલા તો અહંકાર એટલે શરીર હું જ છું, આજ હું જ છું, એવો જે ભાવ છે એને અહંકાર કહેવામાં આવે છે. કે આ હું છું, આ શરીર હું છું, આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ એ હું છું, એને અહંકાર ભાવ કહેવામાં આવે છે. બીજું છે મમત્વ ભાવ. મમત્વ એટલે આ મારા છે, આ કુટુંબ, આ ધન, આ દોલત, પૈસા, મકાન, જાજેરાત આદિ મારા છે, એને મમકાર કહેવામાં આવે છે. ત્રીજું છે કર્તૃત્વ, કે હું પૂતગલનું કરી શકું છું, હું શરીરનું કરી શકું છું, મેં આ મંદિર બનાવ્યું એટલે આ મારું મંદિર છે, હું આ મંદિરનો કરતા છું, એમ માનવું એ કર્તૃત્વ બુદ્ધિ છે. પદ પદાર્થોનો હું કરતા છું એમ માનવું એ કર્તૃત્વ બુદ્ધિ, એ પણ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે, મિથ્યાત્વનું લક્ષણ છે. કોઈ એમ માને કે મેં તો મંદિર નથી કર્યું, પણ હું મંદિરને ભોગવું છું, એટલે હું રોજ મંદિરે જાઉં છું, હું રોજ ત્યાં સ્વાધ્યાય કરું છું, મારું જે લંડનનું મંદિર છે એકદમ સુંદર છે, તો એ ભોક્તૃત્વ બુદ્ધિ થઈ જાય છે. એ ભોક્તૃત્વ બુદ્ધિ, કે હું પર પદાર્થને ભોગવું છું, એ પણ એક મિથ્યાત્વનું ચિહ્ન છે. નવું મંદિર જોયા આવ્યા કે નહીં બધા? મંદિર થઈ ગયું છે, નવું બધું થઈ ગયું છે, ઠીક, ઓલું દિવાલ ચણાઈ ગઈ છે, રંગ રોગાન થઈ ગયું છે, બધા જોયા આવ્યા કે નહીં? જોયા આવ્યા ને? તો આટલું સરસ મંદિર, કેટલું સરસ છે, મને બહુ આનંદ થયો. આટલું સરસ કામ કર્યું છે, તો બહુ આનંદ થયો. તો એ શું ભૂલ થાય છે? એ ભોક્તૃત્વ બુદ્ધિ થાય છે. એમાં પણ આપણે શું કર્યું? રાગ દ્વેષ કર્યું. જૂનું મંદિર હતું, ઓલું તૂટેલ ફાટેલ મંદિર હતું, એ ખરાબ છે. નવું મંદિર છે એ સારું છે, તો આ મને હવે મંદિરે જવાનું બહુ ગમે છે. એ ભોક્તૃત્વ ભાવ છે, એ પણ એક મિથ્યાત્વનું લક્ષણ છે. બધું જ્ઞેય છે. બરાબર છે, બધું જ્ઞેય છે, પણ છતાં એમ માનવું કે ભોક્તૃત્વ માનવું, એને મિથ્યાત્વનું ચિહ્ન કહેવામાં આવે છે. તો કે આદિ ભ્રમ ભાવ રાખવો, તે બધા મિથ્યાત્વના ચિહ્ન છે. આગળ હજુ વધારે સૂક્ષ્મ. છઠ્ઠું, પુણ્ય પાપ ભાવને ધર્મ માનવો. પુણ્ય પાપ ભાવને ધર્મ માનો. શુભ ભાવને ધર્મ માનવો, પાપ ભાવને તો કોઈ ધર્મ નહીં માને. અમુક ધર્મ એવા છે કે પાપ ભાવને પણ ધર્મ માને છે. જેમ તિર્યંચોને બલિદાન કરવું તો તમને પુણ્ય થશે, એ પાપ ભાવને જે ધર્મ માને છે એની વાત તો દૂર, પણ અહીં પુણ્યને ધર્મ માનવો એ પણ શું છે? મિથ્યાત્વનું લક્ષણ છે. જે આપણને અનાદિથી ચાલ્યું આવ્યું છે કે હું પુણ્ય ભાવ કરીશ તો હું ધર્મ કરું છું, એમ જે માને છે એ પણ મિથ્યાત્વ છે. એ પોઈન્ટ નંબર 1. 2, હું બીજા જીવોને મારી શકું છું અથવા બચાવી શકું છું.
આ કયા અધિકારમાં આવે છે? હું બીજા જીવને મારી શકું છું, બચાવી શકું છું, હું બીજા જીવને સુખી કરી શકું છું, દુઃખી કરી શકું છું. કર્તા કર્મ અધિકાર. કર્તા કર્મમાં ક્યાં આવે છે? નહીં, કર્તામાં નથી આવતો, આગળ આવે છે. સંવર અધિકારમાં આવે છે કે ક્યાં આવે છે? આગળ આવે છે, જોવું પડશે. એટલે હું બીજા જીવોને મારી શકું છું અથવા બચાવી શકું છું. બીજા જીવ મને મારી શકે છે અથવા બચાવી શકે છે. એટલે ખરેખર તો જીવ બીજા જીવને બુરું પણ નથી કરી શકતો અને બચાવી પણ નથી શકતો. જીવ બીજા જીવને સુખી પણ નથી કરી શકતો અને દુઃખી પણ નથી કરી શકતો. બીજા જીવ પણ આ જીવને સુખી દુઃખી નથી કરી શકતો, મારી નથી શકતો અને જીવાડી પણ નથી શકતો. હું અન્ય જીવોને સુખી દુઃખી કરી શકું છું અથવા અન્ય જીવ મને સુખી દુઃખી કરી શકે છે અથવા મારું અકલ્યાણ કરી શકે છે. આ પણ જેની માન્યતા હોય તો આચાર્ય દેવ એમ ફરમાવે છે કે આ પણ મિથ્યાત્વના લક્ષણ છે. તું એમ માનતો હો કે હું બીજા જીવને સુખી દુઃખી કરી શકું છું, બીજા મને સુખી દુઃખી કરી શકે, તો એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છો એમ તું માનજે, એમ અહીં કહેવામાં આવે છે. શીતલ, હા બોલો. આજે મેં ક્લાસ કર્યો હતો ને કિડ્સ નો સમયસારનો, તો એ ચેપ્ટર 3 કર્તા કર્મમાં આવે છે. કર્તા કર્મ આવે છે? યસ. ઓકે. હા, અચ્છા. એટલે I am not the doer, I am the knower. એમની ગાથાઓ એમ છે, ગાથાઓ કે જીવ બીજા જીવને સુખી દુઃખી નથી કરી શકતો એવી સ્પષ્ટ ગાથાઓ છે. મને તો કે ઘણું આગળ છે, શરૂઆતમાં બંધ અધિકારમાં બી આવે છે. હે? બંધ અધિકારમાં બી આવે છે. હા, એટલે બંધ અધિકારમાં જ હશે. બંધ અધિકાર કર્તા કર્મમાં આમ શ્યોર કે નથી જ? યસ, બંધમાં છે કે યુ કેનોટ સેવ એનીબડી અને યુ ઇફ યુ બિલીવ કે તમે સેવ કરો છો એ જ મિથ્યાત્વ છે. હા, એટલે બંધ અધિકાર છે, બંધ અધિકાર છે. પોઈન્ટ નંબર 5, દેવ તથા ગુરુ મારું કલ્યાણ તથા અકલ્યાણ પણ કરી શકે છે. એટલે અર્યંત પરમાત્મા કાં તો નિર્ગ્રંથ મુનિરાજ કાં તો સત્શાસ્ત્ર મારું કલ્યાણ કરે છે એમ જે માને છે એ પણ મિથ્યાત્વ છે. કે હું ભગવાનની વાણી મને મળશે, ગુરુની દેશના મળશે, મને સત્શાસ્ત્ર સમજવા મળશે તો મારું કલ્યાણ થશે, એવી જે માન્યતા હોય તો પણ એ મિથ્યાત્વ છે. કલ્યાણ ખરેખર કોનાથી થાય છે? ભગવાનની વાણીમાંથી થાય છે કે પોતાને લીધે પોતાનું કલ્યાણ થાય છે? પોતાનો ગુરુ ખરેખર કોણ છે? પોતાનો ગુરુ ખરેખર કોણ છે? 12મા ગુરુ છે એ ગુરુ છે કે સ્વયં પોતે પોતાનો ગુરુ છે? યોગસારમાં છે ને ગાથા કે ખરેખર પોતે પોતાનો ગુરુ છે, નિશ્ચયથી પોતે પોતાનો ગુરુ છે. એમ જ્યારે જે આ સમયસારાદી શાસ્ત્ર લખવામાં આવે છે, અમૃતચંદ્ર આચાર્ય ટીકા લખે છે તો છેલ્લે લખે છે, હું કેવો છું? અમૃતચંદ્ર આચાર્ય કેવા છે? હું તો સ્વરૂપ ગુપ્ત છું, હું તો સ્વરૂપ ગુપ્ત છું. આ જે શાસ્ત્ર ટીકા લખવામાં આવે છે એ પૂતગલની વર્ગણા છે, આમાં મારું કાંઈ અધિકાર નથી એમ કહે છે નિશ્ચયથી. એમ નથી કે પોતે નિર્માણતાને લઈને એમ કહે છે, એમ નથી. એ વસ્તુ સ્થિતિ બતાવે છે કે નિશ્ચય નહીંથી, કારણ કે સમયસાર ગ્રંથ નિશ્ચય પ્રધાની ગ્રંથ છે, તો નિશ્ચય નહીંથી ખરેખર હું આ ટીકાનો લખનાર નથી, આ ટીકાનો હું તો માત્ર જાણનાર છું એમ કે છે. આગળ પોઈન્ટ 6, વિશ્વના કોઈ પદાર્થ સારા છે અને કોઈ પદાર્થ ખરાબ છે. આવી રીતે સર્વ અજ્ઞાન જનિત વિચાર નિયમથી તીવ્ર મિથ્યાત્વ રૂપ જ છે. કે કોઈ પદાર્થને સારા માનો કે કોઈ પદાર્થને ખરાબ માનો, પદાર્થ એક જ હોય, કોઈ એને સારું કહેશે, કોઈ એને ખરાબ કહેશે. જેમ કે તમને એકદમ ગરમીના દિવસો હોય અને પંખો ચાલુ હોય, એટલે જેને ગરમી થતી હશે તેમને પંખો કેવો છે? ઈષ્ટ છે, સારું છે.
અને જેને ગરમીમાં પણ ઠંડી પડતી હોય, કોઈને તાવ આવ્યો હોય ને ઠંડી પડતી હોય, તો એ જ પંખો કેવો છે? એ જ પંખો અનિષ્ટ છે. એટલે ખરેખર જે પર પદાર્થ છે એમાં આ સારા પદાર્થ છે, આ ખરાબ પદાર્થ છે, એ કેવું છે? અજ્ઞાન છે. કારણ કે પર પદાર્થ તો માત્ર જ્ઞેય છે. એમાં જીવ જેટલો મોહ કરે છે એ પ્રમાણે એમને સુખ દુઃખનું કારણ થાય છે. જીવનો મોહ રાગ દ્વેષ જ જીવને સુખ દુઃખનું કારણ થાય છે. ખરેખર પર પદાર્થ સુખ દુઃખના કારણ નથી. પર પદાર્થ તો માત્ર જ્ઞેય છે, એમ અહીં કહેવામાં આવે છે. તો આવી રીતે એટલે એમ અહીં કહે છે કે તમે તમારા પરિણામ તપાસો, તમારા પરિણામ કેવા છે. તો આવી પ્રકારની તમારી માન્યતા હશે તો તમે નિયમથી મિથ્યા દ્રષ્ટિ છો, એમ અહીં કહેવામાં આવે છે. તો એમ કહેવામાં આવે છે કે હવે મિથ્યા તો થોડુંક ઢીલું તો કરો, આના ઉપર વિચારી કે મારા મિથ્યાત્વમાં હજી મારો ફેરફાર થાય છે, કંઈ થાય છે કે નહીં, એમાં ઢીલાશ આવે છે કે નહીં, એટલું થોડુંક વિચારો તો ખરી, એમ એ પ્રેરણા આપે છે. આગળ આવી રીતે સર્વ અજ્ઞાન જનિત વિચાર નિયમથી તીવ્ર મિથ્યાત્વ રૂપ જ છે, કારણ કે આ બધા વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. આગળ ધર્મની વ્યાખ્યા શું છે? વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુ સહાવો ધમ્મો ધર્મની પરિભાષા છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું માનવું, ખરેખર એ જ ધર્મ છે. અને વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ માનવું એ જ ખરેખર અધર્મ છે, એમ અહીં કહેવામાં આવે છે. આગળ આચાર્ય શ્રી નેમિચંદ્ર સ્વામીએ ગોમટસાર જીવકાંડ ગાથા 15માં મિથ્યાત્વ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપી છે. હવે જે ગોમટસાર જીવકાંડ છે એમાં 15મી ગાથામાં નિમિચંદ્ર આચાર્ય સ્વામીએ 14 ગુણસ્થાનની વ્યાખ્યા કરી છે અને હર ગુણસ્થાનની પરિભાષા પણ તે આપે છે. 15મી ગાથા વાંચીએ. મિચ્છોદયેન મિચ્છત મસદ. હા બોલો, પ્રશ્ન તો કોઈ? ફરીથી વાંચું. મિચ્છોદયેન મિચ્છતમ સદહણમ તચ્ચ અથાણમ એયંતમ વિવરીયમ વિનયમ સંસદિતમણાણમ. એનો અર્થ દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયના સમયમાં અર્થાત નિમિત્તથી થવાવાળા જીવના અતત્વ શ્રદ્ધાન રૂપ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જેમ કે આપણે જોયું હતું કે મિથ્યા જે ગુણસ્થાન છે એમની પરિભાષા શું છે? કોઈને યાદ છે? મિથ્યાત્વ જે આ ગુણસ્થાન છે એમની પરિભાષા કોઈને યાદ છે કે નહીં? જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણમાં થવા વાળી તારતમ્ય અવસ્થા ને ગુણસ્થાન કહે છે, એટલે કે હિનાદિક અવસ્થા. થોડુંક તમે એટલે મોહ અને યોગના નિમિત્તથી પેલા શબ્દો છે. મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ અર્થાત હિનાદિક ગુણસ્થાન કહે છે. એટલે એમાં પણ આવ્યું હતું ને કે નિમિત્ત શું છે? મોહ અને યોગ નિમિત્ત છે. શેમાં નિમિત્ત છે? ઉપાદાન શેમાં છે? તો જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણ એ ઉપાદાન છે અને મોહ અને યોગ શું છે? નિમિત્ત છે. તો એવી જ રીતે આ પરિભાષામાં પેલા નિમિત્તથી શરૂઆત કરે છે. નિમિત્ત શું છે? તો દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મ. દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મ એ શું છે? એનો ઉદય નિમિત્ત છે. દર્શન મોહનીય ની 3 પ્રકૃતિઓ જોઈ હતી આપણે. કઈ કઈ જોઈ હતી? દર્શન મોહની ની 3 પ્રકૃતિ. સમ્યક મિથ્યાત્વ ને સમ્યક મોહનીય. પ્રકૃતિ. એમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં કઈ પ્રકૃતિ નિમિત્ત છે? ત્રણેયમાંથી બહુ સરસ. મિથ્યાત્વ એટલે એમ કે છે દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયના સમયમાં અર્થાત નિમિત્તથી. એટલે એવું કોઈ બનતું હશે કે જીવના પરિણામ મિથ્યાત્વ રૂપ છે
પણ મિથ્યાત્વ કર્મનો ઉદય નથી. એવું કોઈ દી બનતું હશે કે નહીં બનતું હોય? અરે બોલો. આ બીજા 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 ગુણસ્થાનમાં ગુણસ્થાનમાં છે ને ઈ જ અવસ્થા. બીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વ જ નથી. હા, પણ મારો અનંત બંધીની એક પ્રકૃતિ છે મારો ઊભી. પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન જો સીધો પ્રશ્ન છે, સાદો પ્રશ્ન છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં એવું બની શકે કે જીવ તો મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યાત્વનો ઉદય નથી? ના, ના ન બની શકે. બની શકે, ન બની શકે, ન બની શકે. એટલે શું કે છે કે એટલે આ જે નિયમ છે, આ જે કર્મનો ઉદય નિયમ રૂપ હોય જ છે. જ્યાં જ્યાં મિથ્યાત્વ પરિણામ છે ત્યાં ત્યાં મિથ્યાત્વ કર્મનો ઉદય હોય ને હોય, ન હોય એમ કોઈ દી બને જ નહીં, એમ સમજી લેવું. તેમ કે છે કે દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયના સમયમાં અર્થાત નિમિત્તથી થવાવાળા જીવના અતત્વ શ્રદ્ધાન રૂપ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જીવના કેવા ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે? તો અતત્વ શ્રદ્ધાન રૂપ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. એટલે જીવને મિથ્યાત્વનો અભાવ કરવો હોય તો શું કરવું પડશે? શું કરવું પડશે? તો અતત્વ શ્રદ્ધાનો અભાવ કરી અને તત્વ શ્રદ્ધાની થવું, એટલું જ કરવાનું છે. ખાલી શ્રદ્ધા ગુણ જ પલટાવવાની છે તો ધર્મની શરૂઆત થશે. શું કરવાનું છે? માત્ર કાંઈ ચારિત્રમાં કાંઈ નથી કરવાનું. નથી જપ કરવાના, નથી તપ કરવાના, નથી જાત્રા કરવાના, નથી સમેત શિખર જવાનું, નથી મંદિર બનાવવાના. માત્ર શ્રદ્ધા ગુણનો પલટો કરવાનો છે તો જીવ ધર્મની શરૂઆત કરી શકે છે. એટલે જે શ્રદ્ધા ગુણ છે એ મિથ્યા રૂપ છે, એને સમ્યક રૂપ કરવું એટલું જ છે. એટલે જે અતત્વ શ્રદ્ધાન રૂપ છે એમને તત્વ શ્રદ્ધાન રૂપ કરવું એટલે કેટલું સરળ. તમે વાંચો તો કેટલું સરળ ઉપાય છે. બહારમાં ન પૈસા જોઈએ, ન બહુ ખાસ બુદ્ધિ જોઈએ, કાંઈ ન જોઈએ, પણ શ્રદ્ધા ખાલી જે અતત્વ શ્રદ્ધા હતી એને તત્વરૂપ શ્રદ્ધા કરી લ્યો તો જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. એમ કે છે એટલે અતત્વ શ્રદ્ધાના રૂપ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. આગળ જીવના મિથ્યાત્વ પરિણામમાં દર્શન મોહનીય કર્મના 3 અર્થાત મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ તથા સમ્યક પ્રકૃતિ રૂપ ભેદોમાંથી મિથ્યાત્વ દર્શન મોહનીય નામના દ્રવ્ય કર્મનો ઉદય નિયમથી નિમિત્ત રૂપ રહે છે. એટલે જીવ જ્યારે મિથ્યા દ્રષ્ટિ છે તો આ ત્રણેયમાંથી શેનો નિયમ છે? શેના ઉદયનો નિયમ છે? તો મિથ્યાત્વ પ્રકૃતિનો નિયમથી ઉદય છે. એટલે 3 પ્રકૃતિ છે ને, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. સમ્યક મિથ્યાત્વનો ઉદય હોય તો કયો ગુણસ્થાન હશે? બીજું. ત્રીજું ગુણસ્થાન. બહુ સરસ. સમ્યક પ્રકૃતિનો ઉદય હશે તો કયું ગુણસ્થાન છે? ચોથું ગુણસ્થાન. બહુ સરસ. ચોથું ગુણસ્થાન છે. અને બીજા ગુણસ્થાનમાં શેનો ઉદય છે? અનંતાનુબંધી. હા, અનંતાનુબંધી. અનંતાનુબંધીમાંથી ચતુષ્કમાંથી ગમે તે એકનો ઉદય છે તો બીજું ગુણસ્થાન છે. અર્થાત જ્યારે જીવ મિથ્યાત્વ પરિણામથી પરિણમિત થાય છે ત્યારે મિથ્યાત્વ કર્મનો ઉદય નિમિત્ત રૂપ હોય જ છે. એટલે આ કમ્પલસરી છે. એવું કોઈ દી નહીં બને કે જીવ મિથ્યા દ્રષ્ટિ છે પણ મિથ્યાત્વ કર્મનો ઉદય નથી, એવો કોઈ દી નહીં બને. માટે એટલે એનો ઉદય છે પણ સત્તામાં હોય તો ઉદય ન હોય પણ સત્તામાં છે તો શું? તો જીવ મિથ્યા દ્રષ્ટિ હશે કે નહીં હોય? ના, તો મિથ્યા દ્રષ્ટિ નથી ને, કેમ કે 11મા ગુણસ્થાનમાં સત્તામાં છે પણ ઉદયમાં નથી. હા, એટલે સત્તામાં હોય એ જુદી વાત છે અને ઉદયમાં હોય એ જુદી વાત છે. સત્તામાં હોઈ શકે તો પણ જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે. સત્તામાં હોય અને જીવ શાયિક સમ્યક દ્રષ્ટિ હોય કે ન હોય? ન હોય. બહુ સરસ. ન હોય. એમ કે છે માટે મિથ્યાત્વ ભાવને
ઔદયિક ભાવ પણ કહે છે. મિથ્યાત્વ ભાવ કેવો છે? ઔદયિક ભાવ છે. કેમ ઔદયિક ભાવ છે? કેમ ઔદયિક ભાવ છે? મનુભાઈ બોલો. ઉદયમાં આવે એટલે હા, એટલા બહુ માટે સરસ. હમ. કોણ શેનો ઉદય આવે છે? મિથ્યાત્વનું. હા, મિથ્યાત્વનો, એટલે એને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. પરંતુ મિથ્યાત્વ કર્મ જીવને મિથ્યા દ્રષ્ટિ બનાવે છે, કરે છે એવું નથી. નિમિત્ત નિમિત્તિક સંબંધ જુદું છે. નિમિત્ત નિમિત્તિક સંબંધ જુદું છે અને કર્તા કર્મ સંબંધ જુદું છે. અહીં મિથ્યાત્વનો ઉદય છે અને જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એમાં નિમિત્ત નિમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ માનશો તો એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વનું મિથ્યાત્વ છે. હવે થયું? કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર જ છે. અપરાધ તો સ્વયં જીવનો જ છે. અપરાધ કોનો છે? મિથ્યાત્વ કર્મનો છે કે જીવનો છે? તો અહીં કે છે અપરાધ જીવનો જ છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. એમ આચાર્ય શ્રી કુંકુમ દેવે સમયસાર શાસ્ત્રની ગાથા 132 માં જીવના અપરાધનો બોધ કરાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, જીવોનું જે તત્વનું અજ્ઞાન છે, વસ્તુ સ્વરૂપથી અયથાર્થ વિપરીત જ્ઞાન, તે અજ્ઞાનનો ઉદય છે. એટલે ખોટું જ્ઞાન, એને અજ્ઞાનનો ઉદય કહેવામાં આવે છે. અને જીવનું જે તત્વનું અશ્રદ્ધાન છે, તે મિથ્યાત્વનો ઉદય છે. અશ્રદ્ધા છે એ મિથ્યાત્વનો ઉદય છે, અને અને તત્વનું અજ્ઞાન છે એ અજ્ઞાનનો ઉદય છે, એમ કે છે. આપણે તો એમ જોયું ને કે અશ્રદ્ધાનમાં કયું કર્મ નિમિત્ત છે? તો મિથ્યાત્વ કર્મ નિમિત્ત છે, બરાબર? અજ્ઞાનમાં કયું કર્મ નિમિત્ત હશે? અજ્ઞાનમાં કયું કર્મ નિમિત્ત હશે? હા, બહુ સરસ. જ્ઞાનાવરણ. જ્ઞાનાવરણ કર્મ નિમિત્ત છે. જ્ઞાનાવરણ કર્મથી અજ્ઞાન થાય છે, અને કયા કર્મથી અતત્વ શ્રદ્ધાન થાય છે? તો દર્શન મોહથી મિથ્યાત્વ થાય છે. બે કર્મ જુદા છે, બે ગુણ જીવના જુદા છે. જ્ઞાન જુદું છે અને શ્રદ્ધા ગુણ પણ જુદું છે. જ્યારે જીવ પોતાનો અપરાધ જોશે, જાણશે, તો પોતાના અપરાધને દૂર કરવાનો પ્રયાસ કરશે. ભૂલ ક્યારે કરશે? કે હું ભૂલ કરી રહ્યો છું એમ જો જીવને ખ્યાલ આવશે તો એ ભૂલ દૂર કરવાનો પ્રયાસ કરશે. પણ જીવ તો એમ માનતો જ નથી. ભલે બોલી લે, ભલે વાંચી લે, પણ પોતાને ખુદ ખ્યાલ નથી આવતો કે જે આ મારી માન્યતા છે એ ખોટી માન્યતા છે. એ હજુ સુધી એને ખ્યાલ નથી આવતો. ઘણા વર્ષો સ્વાધ્યાય કરતા છતાં, ઘણા કલાકો સ્વાધ્યાય કરતા છતાં એમને ખ્યાલ નથી આવતો કે મારો જે માન્યતા છે એ ભૂલવાળી માન્યતા છે, એ હજી એને ખ્યાલ નથી આવતો. આ ખ્યાલ આવી જાય તો જીવને ચાવી હાથમાં આવી જાય. મોક્ષની ચાવી ત્યારે હાથમાં આવશે જ્યારે જીવને આ ખ્યાલ આવી જશે. આમ કેટલી સહેલી વાત છે, તો ઘણી વાર સૌથી જે સહેલી વાત હોય ને એ જ સૌથી અઘરી વાત હોય, એવી વસ્તુ સ્થિતિ છે. તેથી જે આત્મા, હે કોઈ પ્રશ્ન છે? શીતલ, હા બોલો. હમણાં વાત કરી કે જીવને જે અજ્ઞાન થાય છે, હા, એમાં નિમિત્ત છે જ્ઞાનાવરણ કર્મ, હા, બરાબર છે? હા. અને એમાં તે મિથ્યાત્વને જોયું લો. હે? એમાં તે મિથ્યાત્વને પણ જોયું લો કે અજ્ઞાન. નહીં, મેં મિથ્યાત્વ નથી જોયું. મેં અતત્વ શ્રદ્ધામાં જ મિથ્યાત્વ જોયું હતું. શ્રદ્ધા ગુણમાં. આપણે પણ અજ્ઞાનતામાં જ મિથ્યાત્વ છે એમ તે હમણાં બોલ્યો હતું. ક્યારે બોલ્યો? ને બે જુદા ગુણ છે. બે જુદા ગુણ છે, બરાબર છે, પણ મિથ્યાત્વ નું કારણ અજ્ઞાનતા લીધું ને. એટલે શાસ્ત્રોમાં એમ પણ છે, ઘણા ઠેકાણે શબ્દ શું વાપરે છે આચાર્ય દેવ? અજ્ઞાનની મિથ્યાત્વ જ કહે છે. ઘણી ઠેકાણે છે.
અજ્ઞાન છે, અજ્ઞાન છે, અજ્ઞાનથી ચાર ગતિ ઊભી છે, એટલે ત્યાં મિથ્યાત્વ લેવું એમ. આચાર્ય દેવ આવો પણ પ્રયોગ કરવામાં આવે છે ઘણા ઠેકાણે. એ તો બરાબર, પ્રયોગ તો બરાબર કરે છે, પણ જે સાચી સમજણ તો એ હોવી જોઈએ કે જે મિથ્યાત્વ છે એ તો દર્શન મોહની કર્મનો ભેદ છે. બરાબર, એટલે આગળ ખુલાસો આવ્યો ને, અજ્ઞાન છે એમાં જ્ઞાનાવરણ કર્મ છે નિમિત્ત, ને ઓમાં છે મિથ્યાત્વ કર્મ છે નિમિત્ત. આપણે જે જ્ઞાનાવરણ કર્મ જે છે, જ્ઞાનાવરણ કર્મના હિસાબે જે ઉદયમાં આવે છે જે આ જ્ઞાનાવરણ કર્મથી, એને જાણવામાં ઓછું જાણવું કે વધારે જાણવું એ જ્ઞાનાવરણ કર્મના નિમિત્તે થાય છે. પણ મિથ્યાત્વમાં તો મોહને કર્મ છે. એમ નથી. શ્રદ્ધા જ્યાં ખોટી હોય છે તો જ્ઞાનમાં પણ મિથ્યાપણું આવે છે, એટલે એને જ અજ્ઞાન કહેવાય છે. કુજ્ઞાન અજ્ઞાન કહેવાય છે. કુજ્ઞાન હા, એટલે કુજ્ઞાન શબ્દ છે, બરાબર છે. સુજ્ઞાન અને કુજ્ઞાન એટલે એ જ જ્ઞાન ભાઈ સૂક્ષ્મરૂપ છે, છતાં પણ એમને અજ્ઞાન કહેવામાં આવે છે મિથ્યાત્વને કારણે. એટલે જેમ શ્રદ્ધા પણ ખોટી છે તો જ્ઞાન પણ ખોટું છે એમ. પાછું વાંચીએ આ પેરેગ્રાફ. જ્યારે જીવ પોતાનો અપરાધ જોશે, જાણશે, તો પોતાના અપરાધને દૂર કરવાનો પ્રયાસ કરશે. તેથી જે આત્મા પોતાનો દોષ સ્વીકાર કરે છે તે જ પુરુષાર્થ, જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો કે તેથી જે આત્મા પોતાનો દોષ સ્વીકાર કરે છે તે જ પુરુષાર્થ કરી શકે છે. આપણે ખરેખર આપણે છાતી ઉપર હાથ રાખીને બોલો કે હું દોષી છું, મારો દોષ છે માન્યતામાં, કોઈ સ્વીકાર કરવા તૈયાર છે કે નહીં? બહુ મોટો કાળજા જોઈએ આ સ્વીકાર કરવા માટે કે હું જે માનું છું એ ખરેખર માન્યતા ખોટી છે. બહુ મોટા કાળજા હોય તો તમે સ્વીકાર કરી શકશો આ વાત. એટલે તે જ પુરુષાર્થ કરી શકે છે જે કર્મ. હા બોલો. સ્વીકાર તો કરે પણ પ્રયોજન કરી શકે કે નહીં? હે, સ્વીકાર કરે હા, પણ પછી પ્રયોજન કરી શકે કે નહીં? એટલે પ્રયોગ કરી શકે એમ. હા, પ્રયોગ. જે સ્વીકાર તો આપણે બધા કરી લઈએ પણ પછી પ્રયોગ ન કરી શકીએ તો આપણે અહીંયા જ ઉભા રહીએ. એમ નહીં, પણ જે સ્વીકાર છે ને એ જ પ્રયોગ છે, બીજું કઈ કરવાનું જ નથી. જે સ્વીકાર છે એ જ પ્રયોગ છે, બીજું કાંઈ નથી કરવાનું, એમ કે છે. કાંઈ પ્રયોગમાં બીજું શું કરશો? ખાલી શ્રદ્ધા. એકવાર શ્રદ્ધા, એટલે ખરેખર તો પ્રયોગ શેમાં હોય છે? ચારિત્રમાં પ્રયોગ હોય છે. શેમાં પ્રયોગ હોય છે? ચારિત્રમાં, સ્થિરતામાં પ્રયોગ હોય છે. શ્રદ્ધામાં તો શ્રદ્ધા, જે ઊંધી શ્રદ્ધા હતી એને સમ્યક કરી એ જ એનો પ્રયોગ છે, ને એ જ પુરુષાર્થ છે. પ્રયોગ કે પુરુષાર્થ એક જ થયું ને. એટલે જો પુરુષાર્થ આપણે શું માનીએ છીએ કે આપણે કરીએ, મોટો બોજો માથે ઉપાડીએ એ આપણે પુરુષાર્થ માનીએ છીએ. કાંઈ ન કરવું એ ખરેખર પુરુષાર્થ છે. શું? કાંઈ ન કરવું. હું પર પદાર્થમાં કાંઈ કરી જ નથી શકતો, હું પર પદાર્થમાં કેવો છું? સાવ નમાલો છું. એ જ ખરેખર પુરુષાર્થ છે. પણ જગતને આ માનવું બહુ કઠણ લાગે છે કે કાંઈ તમે જપ કરો, તપ કરો, સ્વાધ્યાય કરો, રોજ ગુરુદેવના 2 કલાક વ્યાખ્યાન સાંભળો, એ જ જીવ પુરુષાર્થ માને છે. પણ હું કાંઈ કરતો જ નથી એમ અંતર્મુખમાંથી એટલો સ્વીકાર કરો કે હું કાંઈ કરતો જ નથી, કાંઈ નથી કરતો, એ જ પુરુષાર્થ, મોટામાં મોટો પુરુષાર્થ છે. એટલે ક્રમબદ્ધ પર્યાયને આપણે સ્વીકાર કરે તો એ પુરુષાર્થ છે. હા, એ પુરુષાર્થ છે, બરાબર છે. જેમ બધું વ્યવસ્થિત જે છે વ્યવસ્થા એને જોયા રાખો, બસ વ્યવસ્થિત વ્યવસ્થાને જોયા રાખો, એ જ પુરુષાર્થ. એટલે ન કરવું, જ્ઞાતા રહેવું, એ જ ખરેખર પુરુષાર્થ છે. માત્ર જ્ઞાતાપણે રહેવું, પોતાના સ્વભાવમાં રહેવું, એ જ પુરુષાર્થ છે. કેટલું સહેલો ઉપાય છે. આમ વિચારવા જઈએ તો કેટલો સહેલો ઉપાય છે. કાંઈ પૈસાના ખર્ચ નહીં, કાંઈ જવાની જરૂર નહીં એમ. પછી પણ આમાં વધવું કે, એટલે આ જ પુરુષાર્થમાં આપણે જાતે જ વધીએ એમ, કારણ કે આમાં શ્રદ્ધા પાકી થતી જાય એવું.
બરાબર. એટલે ઈ છે $1 million ક્વેશ્ચન છે. $1 million ક્વેશ્ચન કે મારે શું કરવું. એટલે જો ઘણા વર્ષો સાંભળી પછી ને ગુરુદેવને પૂછતા કે તમે આટલું બધું કહો છો તો મારે હવે કરવું શું, તો શું ઉત્તર આપતા હતા કે કાંઈ નથી કરવાનું, પોતાના સ્વભાવમાં ઠરી જાય એટલું જ કરવાનું છે એમ. શીતલ, આકુરતા જ બંધ થઈ જાય, આકુરતા કાં તો ઓછી થાય, બરાબર છે, વિકાર વધી જાય ને એટલે સમજ પડવા માંડે. બરાબર છે. એટલે સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ગુણ જીવમાં જે હશે એક શ્રદ્ધા છે. શ્રદ્ધા પલટાશે તો એ માની લેવો નિયમથી એને મોક્ષ થવાનો છે. એટલી મહત્વપૂર્ણ વાત છે આ. એટલે ધર્મની શરૂઆત શ્રદ્ધા ગુણથી જ થાય છે. બીજી એકે ન જ્ઞાનની જરૂર છે, ન ચારિત્રના ગુણ છે, ન વીર્યની, ન સુખની. એક શ્રદ્ધા ગુણને પકડો. શ્રદ્ધા સમ્યક થશે તો શું થશે? બધા ગુણ એને અનુસરણ કરશે. શ્રદ્ધા પલટાણી તો અનંત ગુણ પલટાશે. એક એક ગુણ પલટાવા જાશો તો નહીં પલટે. શ્રદ્ધા ગુણને પલટાવો, અનંત ગુણ આપોઆપ પલટી જશે. એવી વસ્તુ સ્થિતિ છે. સાવ સિમ્પલ છે શીતલ. બરાબર છે, વ્યવસ્થા છે. બરાબર છે. ઈ વ્યવસ્થિત વ્યવસ્થા જે છે બસ એને તમે સ્વીકારી લો. બરાબર છે. ફેરફાર કરવાની બુદ્ધિ જે છે તમે છે ને બંધ કરી નાખો બસ. બરાબર છે. કારણ કે અન્ય મતમાં તો એવું છે ને કે તમે આટલા જાત્રા કરો તો તમને મોક્ષ મળશે, તમે આટલો ઉપવાસ કરો, આટલું દાન દ્યો તો તમને મોક્ષ મળશે. એમાં કેટલી બધી ડિફિકલ્ટીઝ છે. દાન દેવું તો કઈ પાત્ર હોવું જોઈએ. પેલા તો દાન દેવા જેવી વસ્તુ હોવી જોઈએ. દાન દેવા જેવી વસ્તુ હશે તો એવા પહેલા પોતાના પરિણામ હોવા જોઈએ કે હું દાનમાં આપું એમ. પણ જીવનથી વૃત્તિ નથી હોતી. પૈસા હોય તો ભલે બેંકમાં પડ્યા હોય તો હું દાન આપું એવી તો વૃત્તિ નથી થતી. એટલે દાન હશે તો એવી વૃત્તિ નહીં થાય. એવી વૃત્તિ થશે તો આગળ કોઈ લેવા વાળું નહીં હોય તો દાન કેવી રીતે થશે? કેટલી બધી પરાધીનતા છે એમાં એમ. કે છે જેમ છે બધું વ્યવસ્થિત છે. બરાબર છે. શીતલ, એકદમ એક્ઝેક્ટલી નથી મને ખબર, બહુ એકદમ નહોતું પકડાણું, પણ જયારે જવાહરલાલ નહેરુના ટાઈમે કોઈ એ લોકો આ સ્કૂલ્સમાં અને બધી ક્યુરિકલમ હોય ને સબ્જેક્ટ્સનું, એમાં બીજા ધર્મનું બધાનું હતું અને જૈન ધર્મમાં અને ઓલા ધર્મમાં કોઈ ફેર નહોતું લાગતું. તો જાણે કે જૈન ધર્મ તો શા માટે જુદું રાખવું, એવી રીતે ચાલતું હતું. અચ્છા. તો જે કરતું હતું ને એ કે મને કોઈ કે એક્ઝેક્ટલી જૈન ધર્મ શું જુદું છે બીજા ધર્મ કરતા, તો જ એ રાખીએ, નકર પછી કાઢી નાખીએ સાવ. તો એવી રીતે કરતા કરતા બધા ઘણા બધાને પૂછ્યું પણ બધું સિમિલર લાગે, કાંઈ જુદું ના લાગે. પછી એક જણ પાસે ગયા, એને કીધું આ લાસ્ટ ચાન્સ છે, જો તમે મને આ ઓલું કરાવી શકો કે જૈન ધર્મ જુદું છે તો ક્યુરિકલમમાં રાખશું, નકર નહીં. તો ઓલા કે હું કરાવી દઉં, પણ હું કરાવી દઉં તો તમે શું કરશો? તો કે હું જૈન ધર્મ અપનાવીશ. પછી એને શું કીધું કે જે વસ્તુ વ્યવસ્થા આપણે હમણાં વાત છે કરી ને, એ એવી રીતે વસ્તુ વ્યવસ્થા સ્વતંત્ર છે અને સ્વાનુભવથી જ એનો અનુભવ થઈ શકે, એ જૈન ધર્મનું મૂળ. અને પછી એ લોકોએ રાખ્યું ક્યુરિકલમમાં અને પોતે પણ જૈન ધર્મ અપનાવ્યું. એના ઉપરથી એક બીજી વાત યાદ આવી કે જયારે ગાંધીજી હતા ને, એકવાર ગયા હતા ગુરુદેવના વ્યાખ્યાનમાં, ખ્યાલ છે ને કે ગાંધીજી કસ્તુરબા પણ બધા ગયા હતા ગુરુદેવના વ્યાખ્યાનમાં. અને એમ આવ્યું કે જે દેશ, આ તો સહજ છે, ગુરુદેવને ખ્યાલ પણ નથી ગાંધીજી બેઠા છે, જે દેશની એમ માને કે હું દેશની સેવા કરું છું, એ કેવો છે? મૂઢ છે, અજ્ઞાની છે. એવા શબ્દો આવ્યા, એ મૂઢ છે, અજ્ઞાની છે. પછી ગાંધીજી પણ યાદ કરતા હતા પછી કે ઓલા મહારાજ કોણ હતા કે જે મને મૂઢ અજ્ઞાની કહેતા હતા, એ પોતે પોતા ઉપર ઉતારી લીધું એમ. વિચાર કરો વસ્તુ સ્થિતિ કે દેવા કરવી એ ધર્મ છે. એ કેટલું અઘરું કામ છે. પણ ગુરુદેવ ધર્મ શું બતાવતા હતા
કે તું દેશ સેવા કરી જ નથી શકતો, દેશ સેવા તું કરી જ નથી શકતો, ખરેખર તો એ જ ધર્મ છે, એ જ ધર્મ છે. તમે કયું ધર્મ સ્વીકારવું છે? દેશ સેવા રૂપ ધર્મ છે કે દેશ સેવા હું નથી કરી શકતો એ તમે સ્વીકારવું છે? તમે કયો રસ્તો સ્વીકારશો? એ સહેલો રસ્તો છે એ સ્વીકારશો કે જે અઘરો રસ્તો છે એ સ્વીકારશો? એવી વસ્તુ સ્થિતિ છે. હા બોલો. આપણે શ્રદ્ધામાં આપણે મેઇન થિંક કરીએ તો ખરેખર અત્યાર સુધી આપણે કોણ છે, કેવડા છે અને પોતાનો મહિમા હજી અંદરથી નથી આવતો ત્યાં સુધી આપણી શ્રદ્ધામાં કચાશ છે. જો હજી આપણે એમ જ માનીએ કે મારે હજી મેળવવું છે